નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેન્સર જાગૃતિ અભિયાન માટે જીતો મહિલા વીક દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે કાર રેલી યોજાઈ। આજના કાર રેલીના કાર્યક્રમ અંગે જીતો લેડીઝ વીકના પ્રમુખ રોશની ખોફરિયાએ જણાવ્યું હતું કે આજે જીતોની તમામ લેડીઝ વીક દ્વારા રાષ્ટ્રીય સ્તરે આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે વડોદરામાં દાંડિયા બજાર બ્રિજની શરૂઆતમાં શનિદેવ મંદિર પાસેથી આ કાર રેલી નીકળી હતી। આ રેલીને લીલી ઝંડી જીતો ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતાએ આપી પ્રસ્થાન કરાવ્યું હતું, જે રેલી જેલ રોડ થઈને કાલાઘોડા સયાજીગંજ ફરી જીતો ભવન ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલીમાં જૈન મહિલાઓ લાલ કલરના ડ્રેસ કોડમાં પધાર્યા હતા અને ઇન્ટરનેશનલ વુમન્સ ડેનું સુંદર સેવા કાર્યથી ઉજવણી કરી હતી। દરમિયાનમાં મંત્રી નીતાબેન શાહે જણાવ્યું હતું કે રેલીના પૂર્ણાહુતિ બાદ જાણીતા નેચરોપેથી ડૉક્ટર જય જોશીએ ખાસ સ્વાસ્થ્ય કેવી રીતે કેળવી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક પણ જોડાયા હતા અને લોકોને પ્રોત્સાહિત કર્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર જીતો લેડીઝ વિંગ દ્વારા એક સરસ મજાનું કાર રેલીનું આયોજન છે। આ કાર રેલી શનિદેવથી નીકળવાની છે, એને ફ્લેગ ઓફ કરવા માટે ગુજરાત જીતોના વાઇસ ચેરમેન આપણા કેતનભાઈ મહેતા એને ફ્લેગ ઓફ આપવાના છે। કેતનભાઈ, આજનો કાર્યક્રમ શું છે દર્શક મિત્રોને જણાવો। આજે 8 માર્ચ 2026ના રોજ ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના સૌપ્રથમ વડોદરાની જનતાને વેરી ગુડ મોર્નિંગ, નમસ્કાર એન્ડ પ્રણામ। આજના આ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે નિમિત્તે જીતો એપેક્સ દ્વારા વૈશ્વિક જીતો લેડીઝ વિંગ એટલે કે લગભગ ભારતની 75 ચેપ્ટર અને વર્લ્ડની બીજી 26 કન્ટ્રીની ચેપ્ટરના બધી જ લેડીઝ વિંગ દ્વારા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ કાર રેલીનો મુખ્ય હેતુ છે વધતા જતા આજના યુગમાં કેન્સર અને થેલેસેમિયાના જે રોગ જે ખૂબ જ આ દૂષણ બની અને ઘરે ઘરે ફેલાઈ રહ્યો છે તેને કેવી રીતે પ્રતિકાર કરવી, નાબૂદ કરવું અને મિનિમલ સ્ટિક લેવલ પર કેમ લઈ આવવું એના હેતુથી એક આ અવેરનેસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ રેલીમાં હું જીતો લેડીઝ વિંગ વડોદરાનું ને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, જીતો એપેક્સને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। પ્રણામ, જય હિન્દ। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર જીતો લેડીઝ વિંગ દ્વારા આ શનિદેવ મંદિર દાંડિયા બજાર બ્રિજ પાસેથી એક રેલીનું આયોજન થયું છે। આ રેલીનું આયોજન જીતો લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવ્યું છે। આ શેના માટે કરવામાં આવ્યું છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, રેલી પછી શું કાર્યક્રમ છે, એ પ્રકારની બધી જ વિગતો આપણે રોશનીબેન ખોફરિયા જે લેડીઝ વિંગના ચેરમેન છે એમની પાસેથી આપણે સાંભળી। આપણી સાથે નીતાબેન એમના સેક્રેટરી છે। રોશનીબેન, શું કહેશો, આજે શું કાર્યક્રમ? આજે વુમન્સ ડે નિમિત્તે બધી વુમન્સની અવેરનેસ માટે અને વુમન એમ્પાવરમેન્ટ માટે જીતો લેડીઝ કામ કરે છે। આજે આ રેલી ખાલી ફક્ત રેલી નથી, આમાં થેલેસેમિયા અને કેન્સરના અવેરનેસ માટે બધાને જાગૃતિ મળે અને રોગ ધીમે ધીમે આપણામાંથી ઓછો થતો જાય બધામાંથી, તેના માટે કરવામાં આવી છે। તો બધા એમાં જોડાશે અને ડૉક્ટર જય જોશી આપણને થેલેસેમિયા અને કેન્સર વિશેની માહિતી આપવાના છે। તે જીતો ભવનમાં બધા એકઠા થશે અને ત્યાં બધાને માહિતી પહોંચાડશે। Let us make our society free from cancer. Let us make our society નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર જીતો લેડીઝ વિંગ દ્વારા આ શનિદેવ મંદિર દાંડિયા બજાર બ્રિજ પાસેથી એક રેલીનું આયોજન થયું છે। આ રેલીનું આયોજન જીતો લેડીઝ વિંગ દ્વારા કરવામાં આવ્યું છે। આ શેના માટે કરવામાં આવ્યું છે, એનો ઓબ્જેક્ટિવ શું છે, રેલી પછી શું કાર્યક્રમ છે, એ પ્રકારની બધી જ વિગતો આપણે રોશનીબેન ખોફરિયા જે લેડીઝ વિંગના ચેરમેન છે એમની પાસેથી આપણે સાંભળી। આપણી સાથે નીતાબેન એમના સેક્રેટરી છે। રોશનીબેન, શું કહેશો, આજે શું કાર્યક્રમ? આજે વુમન્સ ડે નિમિત્તે બધી વુમન્સની અવેરનેસ માટે અને વુમન એમ્પાવરમેન્ટ માટે જીતો લેડીઝ કામ કરે છે। આજે આ રેલી ખાલી ફક્ત રેલી નથી, આમાં થેલેસેમિયા અને કેન્સરના અવેરનેસ માટે બધાને જાગૃતિ મળે અને રોગ ધીમે ધીમે આપણામાંથી ઓછો થતો જાય બધામાંથી, તેના માટે કરવામાં આવી છે। તો બધા એમાં જોડાશે અને ડૉક્ટર જય જોશી આપણને થેલેસેમિયા અને કેન્સર વિશેની માહિતી આપવાના છે। તે જીતો ભવનમાં બધા એકઠા થશે અને ત્યાં બધાને માહિતી પહોંચાડશે। Let us make our society free from cancer. Let us make our society Please donate any organ for any disease.
India, please, free from cancer and free from thalassemia. Happy Women's Day. અર્લી ડિટેક્શન ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ ક્યોર. એટલે તમારામાં અવેરનેસ હશે તો અર્લી ડિટેક્ટ થશે અને એ રોગને નાબૂદ કરી શકાશે. Happy Women's Day. Our society free from cancer. Our society free from thalassemia. હા બાબુ Prevention is better than cure.